નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી મેં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે વડોદરા મહાનગરપાલિકામાં આપણી મોટી ભરતીની જાહેરાત, તેમાં પોસ્ટ છે ગાર્ડ, પિયુન તથા અન્ય સ્ટાફની જાહેરાત. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તારીખ 2/1/2025. ઓનલાઈન ફોર્મ કઈ સાઇટ પરથી તમારે ભરવાના રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જે આમાં જે જાહેરાત જે આપવામાં આવેલી છે, ઓનલાઈન જે જાહેરાત જે આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2024, તેમાં જે પોસ્ટ જે આપવામાં આવી છે ગાર્ડ, પિયુન તથા અન્ય લાયકાતની ધોરણ 5 શૈક્ષણિક જે લાયકાત જે આપવામાં આવી છે કે ફક્ત ધોરણ 8 પાસ જે છે, શૈક્ષણિક લાયકાત ફક્ત ધોરણ 8 પાસ. તેમાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તારીખ 2/1/2025. ફોર્મ ભરવાની ચાલ તેમાં જે અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ પણ જે આપવામાં આવેલી છે, તેમાં રિક્વાયરમેન્ટ જે આપવામાં આવેલી છે કે રિક્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તેમાં વેકન્સીની જે ટોટલ જે જગ્યાઓ છે 31. તેમાં જોબ લોકેશન જે જગ્યા પર જે આપવામાં આવી છે વડોદરા ગુજરાત. તેમાં તમારું મોડ ઓફ એટલે તમારું ફોર્મ તમારું ઓનલાઈન ભરવાનું રહેશે. તેમાં જે લાસ્ટ ડેટ જે આપવામાં આવેલી છે કે તારીખ 2/1/2025ની જે લાસ્ટ ડેટ જે આપવામાં આવેલી છે, તેમાં જે ઓફિશિયલી સાઇટ છે તેમાં આ રીતના તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. જગ્યા પર આજે જાહેરાત જે આપવામાં આવી છે તેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની કઈ રીતના રહેશે, તો તમારે જે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કઈ સાઇટ પરથી તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તો આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં જે આ લિંક આપેલી છે, તો આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરો અને તેમાં ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જે લિંક ઓપન કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો સ્ટાર્ટ જે ડેટ છે તારીખ 26/12/2024 જ્યાં જાહેરાત આપવામાં આવેલી છે અને જેની લાસ્ટ ડેટ છે તારીખ 2/1/2025. તેમાં જે નીચે તમારે જે તમે આ વિડીયોને તમે જે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમારે જે લિંક મોકલી છે, લિંક પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે જેવું તમે તે લિંક પર તમે ક્લિક કરશો આ રીતના પેજ શો થશે. તેમાં નીચે તમારે સ્ક્રોલ કરીને જેવું તમે ક્લિક કરશો આ રીતના પેજ શો થશે. તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે સ્ક્રોલ કરીને જેવું તમે નીચે આવશો એટલે આ જગ્યા પર જે નીચે આપવામાં આવે છે ઓફિશિયલ નોટિફિકેશન અને તે નીચે જે બીજા નંબર જે સ્ટેપમાં જે આપવામાં આવે છે કે એપ્લાય ઓનલાઈન, તો તેની સામે જે લખ્યું છે ક્લિક હેર, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક હેર ક્લિક કરશો આ રીતના જે ઓફિશિયલી સાઇટ છે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે ઓફિશિયલી સાઇટ છે તે સાઇટ ઓપન થશે. તેમાં ઘણા પ્રકારની જે અલગ અલગ જે સ્ટાફ જે મૂકવામાં આવે છે કે પિયુન, સિક્યુરિટી ગાર્ડ, તેમાં જે અલગ અલગ પ્રકાર આપવામાં તે તમે ક્લિક કરીને જોઈ શકો છો. તો પીની સામે તો જે પીડીએફ પર તમે ક્લિક કરશો એટલે તેની જે લાયકાત બતાવશે, જે લાયકાત તે સિક્યુરિટી ગાર્ડ, તેમાં જે 10 જગ્યાઓ છે પટાવાળાની, તો આ જગ્યા પર 2 જગ્યાએ આ રીતના જે અલગ અલગ પ્રકારની જાહેરાત જે આપવામાં છે પગાર ધોરણ ફિક્સ નક્કી કરવામાં આવેલું છે. તે પગાર ધોરણ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો અનુસાર ફિક્સ જે પગારનું ધોરણ જે નક્કી કરવામાં આવેલું છે. સિક્યુરિટી ગાર્ડનું ધોરણ ફક્ત ધોરણ 8 પાસ, જે શૈક્ષણિક જે લાયકાત જે આપવામાં તે રીતના તમે જોઈ શકો છો. તેમાં તમારે જે રીતના તમારે જેમાં પણ તમે જે સ્ટાફની જે જાહેરાત છે તેમાં અલગ અલગ પ્રકારની જે જાહેરાત જે આપવામાં આવેલી છે, તેમાં જે અલગ અલગ પ્રકારના જે સ્ટાફની જે જગ્યાઓ છે તેમાં જેમાં પણ તમે જે પિયુનમાં ફોર્મ ભરવા માંગતા તો પિયુનની સામે એપ્લાય ઓનલાઈન તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો. અને આ જગ્યા પર સિક્યુરિટી ગાર્ડ તો તેના પર તમે એપ્લાય પર તમે ક્લિક કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ રીતના તમારું એપ્લાય ફોર્મ પર તમે જેવું તમે ક્લિક કરશો જેમાં પણ તમારે નોકરીમાં જે નોકરી સિલેક્શન માટે તમારે જે આ રીતના જે તેમાં જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓફિસ એટલે કે વડોદરા મહાનગરપાલિકાની જે મહાનગરપાલિકામાં જે અત્યારે જે હાલમાં જે ભરતી જે જાહેર કરવામાં આવી છે પોસ્ટમાં, તમારે જે પણ જે અલગ અલગ પ્રકારની જે પોસ્ટો આપવામાં આવી છે તેમાં તમારે જેમાં પણ તમારે ફોર્મ ભરતું તેની સામે જે એપ્લાયનું જે બટન આપવામાં આવ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે ફોર્મ ભરી શકો છો. તેમાં ફર્સ્ટ નેમ, તમારું લાસ્ટ નેમ અને તમારા રીતના તમે ફોર્મ ભરી શકો છો. તેમાં બધા છે મેલ ફિમેલ, આ જગ્યાએ મ્યુનિસિપલ, આ જગ્યાએ તમે મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ તો અનમેરિડ, આ જગ્યાએ તમારી બર્થડે, આ જગ્યાએ તમારું એડ્રેસ ટાઈપ કરો, વિલેજ ગામ, આ રીતના જે ફોર્મ જે બતાવવાનું છે તે ફોર્મ તમારે આ જગ્યા પર ભરવાનું છે. અને તમારે જે પાસપોર્ટ સાઇઝ તમારો જે ફોટો તમારો સ્વાઇપ પર ક્લિક કરીને તમારે ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ તમારી જગ્યા પર આ જગ્યાએ જે નીચે બાંહેધરી તરીકે જે સૂચના જે આપવામાં તે સૂચના તમે વાંચી શકો છો. વાંચ્યા બાદ તમારે આ જગ્યા પર ક્લિક કરી આ જગ્યાએ જે બોક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરીને તમારે અરજી એટલે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં. તો ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.